સો હાય ગાઈસ, કેમ છો? તો મિત્રો, ઘણા બધા લોકોને કાર ઇન્સ્યોરન્સને લઈને ઘણા બધા કન્ફ્યુઝન હોય છે કે કાર ઇન્સ્યોરન્સ એટલે શું, કાર ઇન્સ્યોરન્સ કેવા કેવા પ્રકારના હોય છે, આપણા માટે કયો પ્લાન બેસ્ટ છે, અને સૌથી મેઇન તો એ કે કાર ઇન્સ્યોરન્સ ક્યાંથી પરચેસ કરવો. આ બધા જ પ્રશ્નોના જવાબ હું તમને આ વિડીયોમાં આપીશ. અને કાર ઇન્સ્યોરન્સનો સિમ્પલ મતલબ હું તમને કહું તો, માની લો કે આપણી કાર છે અને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય, અથવા તો આપણી કાર ચોરાઈ જાય, અથવા તો આપણી કારથી જો સામેવાળા પર્સનને પણ કોઈ નુકસાન થાય, તો એ ઇન્સ્યોરન્સ કંપની આપણા નુકસાનને અથવા તો સામેવાળા નુકસાનને પે કરે. બસ આને કાર ઇન્સ્યોરન્સ કહેવાય. તો જેમ કે તમને બધાને ખબર જ હશે કે કાર ઇન્સ્યોરન્સ બે પ્રકારના હોય છે. પહેલું હોય છે કાર ઇન્સ્યોરન્સ, કમ્પ્રેહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ, અને બીજું હોય છે થર્ડ પાર્ટી કાર ઇન્સ્યોરન્સ. પહેલા આપણે કમ્પ્રેહેન્સિવ કાર ઇન્સ્યોરન્સને સમજશું કે કમ્પ્રેહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ એટલે કે માની લો કે આપણી કાર છે કોઈ પણ રીતે ડેમેજ થઈ જાય, અથવા તો આપણી કાર ચોરી પણ થઈ જાય, યા તો પછી નેચરલ ડિઝાસ્ટર, કુદરતી આફત પણ આવી જાય, અને એની સાથે સાથે થર્ડ પાર્ટી કવરેજ પણ તમને આ કમ્પ્રેહેન્સિવ કાર ઇન્સ્યોરન્સની અંદર મળશે. એટલે કે આપણી કારથી અથવા તો આપણાથી કોઈ સામેવાળા પર્સનને પણ નુકસાન થઈ જાય છે, તો એ બધું જ નુકસાન ઇન્સ્યોરન્સ કંપની પે કરશે. એને કહેવાય છે કમ્પ્રેહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ. અને બીજું હોય છે થર્ડ પાર્ટી કાર ઇન્સ્યોરન્સ. હવે થર્ડ પાર્ટી કાર ઇન્સ્યોરન્સ એટલે શું? તો થર્ડ પાર્ટી કાર ઇન્સ્યોરન્સ એટલે કે થર્ડ પર્સનને કમ્પન્સિએશન આપવામાં આવે. હવે માની લો કે આપણાથી કોઈ નુકસાન થઈ જાય સામેવાળાને, અથવા તો એમની ડેથ થઈ જાય, યા તો પછી આપણાથી નાની મોટી ઈજાઓ પણ એને થઈ જાય, તો ઇન્સ્યોરન્સ કંપની અપ ટુ 7.5 લાખ રૂપિયા એ સામેવાળાના નુકસાનને પે કરશે. અને જે આ થર્ડ પાર્ટી કાર ઇન્સ્યોરન્સ છે, એ આપણા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી જરૂરી કાર ઇન્સ્યોરન્સ, એટલે કે માની લો કે આ કાર ઇન્સ્યોરન્સ આપણે લેવો જ પડે, અને જો આ કાર ઇન્સ્યોરન્સ આપણે ના લઈએ તો આનાથી વધારે આપણને ફાઇન પણ લાગી શકે છે. તો જે બે તમને મેં કીધા એ બે મેઇન પ્લાન હોય છે, અને આમાં તમારે સુવિધા અનુસાર તમારે ચેન્જીસ પણ કરાવી શકો છો, લાઈક મોડિફિકેશન્સ પણ કરાવી શકો છો, જેમ કે પે એઝ યુ ડ્રાઈવ. બરાબર છે. આ બધા પ્લાન્સ એવા હોય છે કે જે તમારા પ્રીમિયમને સેવ કરે છે. તો આને હું તમને સિમ્પલ રીતે સમજાવું કે જનરલી ઇન્ડિયાના લોકોની મહિનામાં 10 થી 12 હજાર કિલોમીટર ગાડી ચાલતી હોય, તો એ 10 થી 12 હજાર કિલોમીટર ચાલતી હોય તો એ જેટલી ચલાવશે ગાડી, એટલું જ એને પ્રીમિયમ ભરવું પડશે. માની લો કે મારી ગાડી ઓછી ચાલે છે તો હું ઓછું પ્રીમિયમ ભરીશ, વધારે ચાલે છે તો વધારે પ્રીમિયમ ભરીશ. પહેલા તો હું તમને પ્રીમિયમ વિશે કહું કે પ્રીમિયમ શું હોય. પ્રીમિયમ એટલે કે તમે ઇન્સ્યોરન્સ માટે, તમારા ઇન્સ્યોરન્સ માટે તમે ઇન્સ્યોરન્સ કંપનીને જે રૂપિયા પે કરો છો એને પ્રીમિયમ કહેવામાં આવે છે. હવે આની અંદર તમે એડોન્સ પણ કરાવી શકો છો. એડોન્સ મતલબ કે એક્સ્ટ્રા સુવિધાઓ પણ લઈ શકો છો, જેનું પણ પ્રીમિયમ આની અંદર ઓછું થઈ જાય છે. જેમ કે ઝીરો ડેપ્થ છે, એન્જિન પ્રોટેક્શન છે, આ બધાનું આની અંદર પ્રીમિયમ ઓછું થઈ જાય છે. બરાબર છે. અને આની અંદર ટોપઅપ પણ અવેલેબલ છે. મોબાઈલ ડેટા જેવું જ હોય છે, તમે તમારા ડેટાને કેરી ફોરવર્ડ કરી શકો છો. આમાં ડેટા નથી હોતા, આમાં કિલોમીટર હોય છે. આમાં તમારા અનયુઝડ જે કિલોમીટર હોય છે એને તમે કેરી ફોરવર્ડ કરી શકો છો. નેક્સ્ટ યર તમે એને યુઝ પણ કરી શકો છો. અને ઘણા એવા લોકો પણ હોય છે જેની પાસે એક કરતા વધારે કાર હોય, તો જે એક કાર છે એ વધારે પડતી ચાલતી હોય, અને બીજી કાર હોય છે પાર્ક પડી રહેતી હોય, મતલબ ઓછી ચાલતી હોય એમ, તો એના ઉપર તમે વધારે પ્રીમિયમને સેવ કરી શકો છો. બસ આની અંદર તમારે લિમિટેડ કિલોમીટર વાળો પ્લાન ચૂઝ કરવાનો હોય છે. તમે વર્ક ફ્રોમ હોમ કરતા હોય, યા તો પછી વીકેન્ડમાં જ બહાર જતા હોય, તો આમાં તમે તમારું પ્રીમિયમ ઓછું કરી શકો છો. અને આમાં ડિયર 2 સિટીઝ વાળો પણ પ્લાન હોય છે, જેમાં કેવું કે અમુક નાના સિટીમાંથી પણ હોય, જેમ કે હું જ છું, કેશોદથી જ છું, તો અહીંયા કેવું કે સ્કૂટર, એક્ટિવા વગેરે વધારે ચાલતું હોય. બરાબર છે. ટુ વ્હીલર વધારે ચાલતા હોય, તો કેવું કે ફોર વ્હીલ ઓછી ચાલતી હોય, પાર્ક પડી રહેતી હોય, તો એમાં પણ તમે તમારા પ્રીમિયમને સેવ કરી શકો છો. જો તમે વધારે કાર ચલાવતા હોય તો તમારે વધારે પ્રીમિયમ ભરવાનું. જો તમે ઓછી કાર ચલાવતા હોય તો તમારે ઓછું પ્રીમિયમ ભરવાનું. તો હવે તમે બધા વિચારતા હશો કે તો લોકો સૌથી વધારે કયો પ્લાન લે છે? તો લોકો સૌથી વધારે ઝીરો ડેપ્થ કમ્પ્રેહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ સૌથી વધારે બાય કરે છે. હવે આ ઝીરો ડેપ્થ એટલે શું? તો કે ઝીરો ડેપ્થ એટલે કે થોડું વધારે પ્રીમિયમ ભરીને તમે તમારું બમ્પરથી બમ્પર પ્રોટેક્શન લઈ શકો છો. હવે ઘણા બધા લોકો મને પૂછશે કે કમ્પ્રેહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ જ કેમ, થર્ડ પાર્ટી કેમ નહીં? તો કમ્પ્રેહેન્સિવ કાર ઇન્સ્યોરન્સમાં તમને ફાઇનાન્શિયલી સપોર્ટ મળી રહે છે, અને પ્લસ તમારું ક્યાંય એક્સિડન્ટ થયું હોય તો ઇઝીલી રિપ્લેસમેન્ટ અને રિપેર થઈ શકે છે. એટલા માટે હવે માની લો કે કોઈનો એક્સિડન્ટ થયો હોય, ડેથ થયો અથવા તો ડિસેબિલિટીમાં, ઇન્સ્યોરન્સ કંપની છે જે પર્સનલ એક્સિડેન્ટલ કવરેજ પણ પ્રોવાઈડ કરે છે. જો તમે કોઈ ક્લેમ નહીં કર્યો હોય તો તમને નો ક્લેમ બોનસ પણ મળી જશે, અને જે તમારું નેક્સ્ટ યર તમારું પ્રીમિયમ ઓછું કરી દેશે. તો આપણે કાર ઇન્સ્યોરન્સ વિશે બધું જ જાણી લીધું. તો હવે આને કેવી રીતે બાય કરવાનો, ક્યાંથી બાય કરવાનો? તો પોલિસી બજાર આના માટે બેસ્ટ પ્લેટફોર્મ છે, બેસ્ટ એપ્લિકેશન છે. તમે ત્યાં ઇઝીલી કાર ઇન્સ્યોરન્સને બાય કરી શકો છો. અને કાર ઇન્સ્યોરન્સ બાય કરવાના ઘણા બધા ફાયદા છે. તમે તમારી ઓનલાઈન ડિટેલ્સ બધી એન્ટર કરી અને તમે તમારું કાર ઇન્સ્યોરન્સ ખરીદી શકો છો. અને આની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરાવી દીધી છે. તો તમારે સિમ્પલ ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે, અને લિંક ઉપર ક્લિક કરીને અલગ અલગ કંપનીના પ્લાન કમ્પેર કરી શકો છો, અને તમારો ઇન્સ્યોરન્સને બાય કરી શકો છો. અને એ પણ વિધાઉટ એની પેપર વર્ક. જો તમે ઇન્સ્યોરન્સ લો તો તમારી જે કારની રિસેલ વેલ્યુ છે એ મેન્ટેન રહેશે. અને જો એના સિવાય બીજા અધર એડોન્સની વાત કરું તો
પહેલું એડવાન્સ છે જે ઇન્વોઇસ પ્રોટેક્શન છે, જેમાં તમારી કાર ડેમેજ થઈ જાય અથવા તો ચોરી થઈ જાય તો એનું પણ ઇન્સ્યોરન્સ કંપની છે તે તમને કવરેજ આપે છે. અને બીજું એડવાન્સ છે ઇન્જિન પ્રોટેક્શન કવર. હવે આની અંદર કેવું હોય કે માની લો કે તમારા કારની અંદર ઇન્જિનમાં કોઈ ઇનડાયરેક્ટલી અંદરથી કોઈ ડેમેજ થયું વોટર અથવા તો ઓઇલના કારણે, તેમાં પણ તમને ઇઝીલી કવરેજ મળી શકે છે. હવે જે ત્રીજું એડવાન્સ છે એ છે રોડ સાઇડ અસિસ્ટન્ટ, જેમાં માની લો કે તમારી કાર ક્યાંય રોડ પર ખરાબ થઈ ગઈ તો ઇન્સ્યોરન્સ કંપની કોઈ મેકેનિક તમને મોકલશે તમારા લોકેશન પર જ. અને ચોથું છે કન્ઝ્યુમેબલ કવરેજ. માની લો કે એમાં નાના નાના પાર્ટ્સ આવી જાય, સ્ક્રૂ છે, નટબોલ્ટ છે, પછી એસીની ગેસ છે, ઓઇલ ફિલ્ટર છે, આવા બધા કવરેજ તમને મળી રહેશે એમાં. અને પાંચમું છે કી પ્રોટેક્શન. અને આના સિવાય પોલિસી બજારની વેબસાઇટ પર ઘણા બધા પ્લાન્સને તમે કમ્પેર કરી અલગ અલગ કંપનીના, અને તમારું જે પ્રીમિયમ છે 85% સુધી તમે બચાવી શકો છો. અને ના તો અહીંયા પેપર વર્કની જરૂર છે, અને રોડ સાઇડ અસિસ્ટન્ટ તમને અહીંયા ફ્રી મળે છે, પ્લસ તમને ક્લેમ સપોર્ટ પણ 24/7 મળી રહે છે આ પોલિસી બજારની વેબસાઇટ પર. કવર ફોર એક્સિડેન્ટલ ડેમેજ, એના સિવાયના 20 કરતાં પણ વધારે કંપનીઓના પ્લાન તમે ચૂઝ કરી શકો છો આ પોલિસી બજારની વેબસાઇટ પર. અને આના સિવાય ઝીરો ડેપ્થ, ઇન્જિન પ્રોટેક્શન જેવા કવર તમને આ પોલિસી બજારની વેબસાઇટ પર જોવા મળી જશે. અને આના સિવાય બીજી ઘણી બધી કંપનીઓના પ્લાન્સ તમે કમ્પેર કરીને તમારો બેસ્ટ ઇન્સ્યોરન્સ બાય કરી શકો છો. તો આઈ હોપ કે હું તમારા બધા પ્રશ્નોના જવાબ આપી શક્યો હોઈશ, અને ડિસ્ક્રિપ્શનમાં મેં પોલિસી બજારની લિંક પ્રોવાઈડ કરાવી દીધી છે. ત્યાંથી જઈને તમારો બેસ્ટ પ્લાન કમ્પેર કરી અને તમારા ઇન્સ્યોરન્સને બાય કરી શકો છો. બાય ગાઈસ.